હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે છે દશાંશ અપૂર્ણાંક. ગયા લેક્ચરમાં આપણે અપૂર્ણાંક શીખ્યા હતા, તો આ લેક્ચરમાં આપણે દશાંશ અપૂર્ણાંક શીખવાનું છે કે દશાંશ અપૂર્ણાંક છે શું. હવે અપૂર્ણાંકને બે રીતે લખાય. પેલું છે આપણે જે ગયા લેક્ચરમાં શીખ્યા હતા એમ અંશના નીચે છેદ, એક આ રીતે, અને બીજું છે એ દશાંશની રીતે, કે દશાંશ અપૂર્ણાંક. એટલે કે એવી રીતે હોય કે 2.30, 4.15, જે પોઈન્ટ વાળું હોય એને કહેવાય દશાંશ અપૂર્ણાંક. આજે આપણે 4/5 કે 3/2 કંઈ પણ આપણે જે લખતા હતા અંશ અને છેદ, એને અંશ અને છેદના અપૂર્ણાંક કહેવાય. એટલે અપૂર્ણાંકને હંમેશા બે રીતે લખીએ, કઈ દશાંશ સ્વરૂપે અને અંશના છેદ અને છેદ સ્વરૂપે. બરોબર છે. હવે આપણે અંશ અને છેદ વાળું જે છે એ ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા, એટલે આ લેક્ચરમાં આપણે દશાંશ વાળું શીખીએ. એમાં ટોટલ છે ને 12 ટાઈપ છે. એમાં આપણે આજે 1 થી તે 6 ટાઈપ શીખીએ. ઓકે, હવે શું કીધું છે કે નીચે આપેલા અંશ અને છેદ સ્વરૂપના અપૂર્ણાંકોને દશાંશ એટલે કે પોઈન્ટ સ્વરૂપમાં ફેરવાનું. પોઈન્ટને શું કહેવાય ગુજરાતીમાં, તો કે દશાંશ કહેવાય. હવે જ્યારે અંશ અને છેદના સ્વરૂપમાં તમને આપ્યું હોય અને તમને એમ કીધું હોય કે એને દશાંશના સ્વરૂપે કરવાનું છે, તો કેવી રીતે કરવાનું? ફોર એક્ઝામ્પલ તમને એવું કીધું છે કે 72/3. તમારે શું કરવાનું? એનો કરવાનો ભાગાકાર. ઓકે, તો કે 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1, સોરી આ તો ભાગવાળું થઈ ગયું. 73 લઈએ આપણે, 73/3 કરીએ તો કે 73 ને 3, તો કે 3 દુ 6, 1 વધ્યો, ઉપરથી 3 ઉતાર્યા, ક્યાં ભાગ હાલશે? તો કે 3 ચોક 12. કેટલા વધ્યા? 1 વધ્યા. અત્યાર સુધી આપણે એમ ભણતા હતા કે છેલ્લે શેષ 1 વધી. હવે એને દશાંશ સ્વરૂપમાં લખવું હોય અને હવે કઈ ભાગ હાલતો નથી, ત્યારે તમે અહીંયા પોઈન્ટ મૂકી શકો અને અહીંયા તમે 0 મૂકી શકો, અને પછી તમારે ભાગ ચલાવવાનો. તો કે 3 તેરી 9, અહીંયા શું વધશે? તો કે 1. હજી તમે પોઈન્ટ છે એટલે કે 0 મૂકી શકો, તો કે 3 તેરી 9, હજી શું વધ્યું? 0. એટલે આવી રીતે 3 3 એમ ચાલ્યા કરશે. ઓકે, તો તમારે આવી રીતે દશાંશમાં 73/3 લખવું હોય તો તમે એમ લખી શકો 24.33. આવી રીતે સરેરાશ અંદાજિત તમે લખી શકો. ઓકે, એ જ રીતે તમને શું કીધું છે? 9/4. તેને આપણે ભાગાકાર કરીએ તો કે 4 દુ 8, 1 વધ્યો. હવે શું મૂકશે? અહીંયા 0. હવે ભાગ ચાલતા નથી, બરોબર છે. હવે તમે અહીંયા શું મૂકી શકો? પોઈન્ટ મૂકો, એટલે અહીંયા તમે 0 મૂકી શકો, 1 0 મૂકવાનો. તો કે 4 દુ 8, 10 માંથી 8 જાય તો શું રહે? 2. હજી તમે 0 મૂકી શકો, તો કે 4 પંચા 20. એટલે આવી ગયું નીચે 0. તો તમારે 9/4 છે એને દશાંશમાં લખવું હોય તો કેમ લખાય? 2.25. ઓકે, પછી છે 6543. 6543 ભાગ્યા શું કીધું છે? તો કે 7. ઓકે, તો કે પેલા શેની યાર ભાગ હાલશે? તો કે 7 9 63, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 4, કે 7 તેરી 21, કેટલા રહ્યા? 3, ઉપરથી શું ઉતાર્યું? તો કે 3, 7 ચોક 28, કેટલા વધ્યા? તો કે 5. હવે અહીંયા કઈ છે નહીં, હવે ભાગ ચાલતોય નથી. ઓકે, તો હું શું કરીશ? અહીંયા પોઈન્ટ મૂકીશ, અહીંયા 0 મૂકીશ, તો કે 7 49. કેટલા વધ્યા? 5. હજી હું 0 મૂકીશ, તો કે 7 49. હવે તમે જુઓ, સોરી અહીંયા 500, અહીંયા 1 આવશે, અહીંયા હજી 0 મૂકીશ, તો કે 7 એકા 7, તો કેટલા રહેશે? 3.
હજી હું 0 મૂકીને આગળ આગળ કરી શકું, પણ આને મારે દશાંશમાં લખવું હોય તો હું શું લખીશ? 934.71. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે 3/4. તો કે 3 ભાગ્યા 4 કરીશ. હવે જુઓ, હવે આમાં તમે જોશો તો કે 4 છે એ 3 થી નાનું છે. 4 ના ઘડિયામાં તો 3 આવે જ નહીં. 4 એકા તો 4 થી શરૂ થાય. તો શું કરવાનું? પહેલા 0 લખવાનું અને પોઈન્ટ કરી અને અહીંયા તમે 0 મૂકી શકો. ઓકે, તો કે 7 ચોક 28, 2 પોઈન્ટ મૂકેલો છે એટલે કે હજી તમે 0 મૂકો અને 4 પંચા 20. તો કે 3/4 ને તમે દશાંશમાં 0.75 લખી શકો. ઓકે, ફરીથી સમજાવું જેને ના સમજાણું હોય. ઓકે, હવે જ્યારે 3/4 છે તો તમે જુઓ કે 4 એકા 4 થી શરૂ થાય, પણ અહીંયા તો 3 છે એટલે કે ભાગ ચાલશે નહીં. એટલે તમે શું કરી શકો? ઉપર શું કરવાનું? પહેલા 0 મૂકવાનું, પોઈન્ટ મૂકવાનું અને અહીંયા 0 મૂકી. હવે ભાગ ચલાવવાનો. તો કે 7 ચોક 4 સત્તા 28. ઓકે, 30 માંથી 28 છે તો કેટલા રહે? 2 પોઈન્ટ મૂકેલો છે એટલે હજી એકવાર તમે 0 મૂકી. તો કે 4 પંચા 20. તો 0 20 માંથી 20 જાય તો 0 આવી ગયું. એટલે કે તમે 3/4 ને 0.75 દશાંશ સ્વરૂપે લખી. નેક્સ્ટ જોઈએ તો કે 17/4. ચોકે ચોકે 16. અહીંયા 1 વધ્યું. હવે ભાગ ચાલશે નહીં એટલે કે પોઈન્ટ મૂકીશ અને 0 મૂકીશ. કે 4 પંચા 4 દુ 8. 10 માંથી 8 જાય તો કે 2 પોઈન્ટ છે એટલે કે હજી હું 0 મૂકીશ. તો કે 4 પંચા 20. તો 17/4 ને હું 4.25 દશાંશ સ્વરૂપે લખી. ઓકે, ઈ ટાઈપ આપણે પૂરી કરી. કઈ ટાઈપ હતી? તો કે અંશ અને છેદ સ્વરૂપમાં તમને આપ્યું હોય એને તમે દશાંશ સ્વરૂપમાં એટલે કે પોઈન્ટના સ્વરૂપમાં લખ્યું. ઓકે, બીજી ટાઈપ છે કે દશાંશને હવે તમારે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું છે. દશાંશને અપૂર્ણાંક સ્વરૂપમાં લખો. હવે દશાંશને જ્યારે તમારે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો ઉપર કંઈ પણ આપેલું હોય, જેમ કે આમ આપ્યું છે બરોબર. હવે તમારે એને ફેરવવું છે તો શું કરવાનું? પોઈન્ટ પછી જેટલા છે ને પહેલા તમારે આખી કિંમત ઉપર લખ નાખવાની આમના પોઈન્ટ વગર. ઓકે, પોઈન્ટ પછી જેટલા પણ સંખ્યા છે એટલા 0 લખવાના અને આગળ 1. ઓકે, અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 2 એટલે કે 2 0 લખ્યા એટલા અને આગળ 1 એટલે કે 100 લખ નાખવાના. દશાંશને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવું હોય એટલે પોઈન્ટ ગણીને એને 10, 100, 1000, 10,000, લાખ તમે કંઈ પણ જે ગમે એટલા હોય એટલા તમે 0 મૂકી. બરોબર, જેમ કે 7.5 છે તો એને ફેરવો એટલે હું પહેલા જે કિંમત છે એને પોઈન્ટ વગર લખી નાખીશ. પોઈન્ટ પછી કેટલું છે? તો કે 1 એટલે હું લખીશ 10, 1 0 અને આગળ 1. ઓકે, કંઈ પણ આપેલું છે 0 0 0 0 0 3 આવી રીતે આપ્યું છે. હવે તમને એમ કીધું એને તમારે ફેરવવાનું છે તો હું પહેલા જો 0 ની તો કિંમત કંઈ છે નહીં એટલે કે 0 ઉપર લખવાના નહીં. હું શું લખીશ? 3 લખીશ. વચ્ચે પાછું 0 જ લખવાનું. એવું હોય કે 405 40.5 તો વચ્ચે આવ્યું ને એટલે લખવાનું. આગળ કે પાછળની વેલ્યુ છે ને એટલે એ લખવાનું. પાછળની લખવાની, આગળની લખવાની નહીં. હવે અહીંયા હોય કે 30 છે 0.000 તો આ 30 95 એટલે પાછળનું લખવાનું 30 ના છેદમાં. હવે કેટલા 0 છે? તો કે 1 2 3 4 5. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 1 2 3 4 5 6 ને 7. હું 7 0 કરીશ. 1 2 3 4 5 6 7 ને આગળ હું 1 મૂકીશ. ઓકે, સમજાણું?
જેટલા પણ પોઈન્ટ પછી જેટલી પણ સંખ્યા છે એટલા 0 મૂકવાના. ઓકે, હવે આમાં હું શું કરીશ, પેલા 0 વગરની સંખ્યા હું લખી નાખીશ, તો કે 75, અને પોઈન્ટ પછી કેટલા સંખ્યા છે તો કે 2, એટલે કે 2 0 લખીશ, અને આગળ 1, એટલે કે 75 ના છેદમાં 100. 0.75 ને મારે અપૂર્ણાંક સ્વરૂપમાં, એટલે કે અંશના છેદમાં, અંશને છેદને સ્વરૂપમાં લખવું હોય અપૂર્ણાંક સ્વરૂપમાં, તો હું શું લખીશ, 75 ના છેદમાં 100. ઓકે, એનું રીઝન છે, હવે તમે હમણાં મેં તમને પહેલું ટાઈપ હતું એ તમને શીખવાડ્યું હતું કે તમારે અપૂર્ણાંકને દશાંશમાં લખવું હોય તો તમે જો 75 ના છેદમાં 100 છે તેને તમે ફેરવો, ભાંગાકાર કરો, તો 100 ના ઘડિયામાં 75 તો આવે નહીં, 100 એકા 100 થી થાય, એટલે મેં કીધું તું 0 પોઈન્ટ કરી અને તમે લખી શકો, તો કે 100 સત્તા 700 થાય, તો શું રહે 50. હજી તમે એકવાર લખી શકો, તો કે 100 પંચા 500 અને 0 0 આવી ગયું 0.75, એટલે કે 0.75 ને 75 ના છેદમાં 100 એવી રીતે લખાય. બરોબર, તમે ગમે એ ટાઈપમાં ફેરવો. પેલા તમને મેં એમ શીખવાડ્યું હતું કે અંશનો છેદ અપૂર્ણાંક સ્વરૂપ છે, અંશને છેદમાં અને છેદ એને તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનો હતો, અને હવે હું તમને એ શીખવાડું છું કે દશાંશને અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખાય. બરાબર છે, આમાં તમે જુઓ તો ઉપર શું લખીશું 5, અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 1, એટલે કે 1 0 લખીશ, એટલે કે 5 ના છેદમાં 10. બરાબર, એને તમે છેદ ઉડાડો તો કે 1 ના છેદમાં 2, આમ પણ લખીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે તમે હવે જુઓ, હવે મેં તમને શું કીધું હતું કે દશાંશને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવું હોય એ તમને ખબર પડી ગઈ. જો આને ઉપર છે એટલે તમે એને છેદમાં મૂકશો, પણ જ્યારે છેદમાં પોઈન્ટ હોય તો તમારે શું કરવાનું, એને 0 છે એ ઉપર લખવાનું. બરોબર, હું શું લખીશ, 2 ના છેદમાં પહેલા હું 25 લખીશ, પોઈન્ટ પછી કેટલા છે તો કે 1 છે, એટલે કે હું અહીંયા ગુણાકાર કરી અને 1 0 વાળું, એટલે કે 10 લખી નાખીશ. ઉપર જ્યારે પોઈન્ટ હોય ત્યારે તમારે નીચે 0 વાળું લખવાનું, અને જ્યારે નીચે પોઈન્ટ હોય ત્યારે ઉપર 0 વાળું લખવાનું, વ્યસ્તમાં લખવાનું. બરોબર, હવે તમે આને છેદ ઉડાડી શકો, તો કે 55 25 અને 5 દુ 10, એટલે કે 2 દુ 4 ના છેદમાં 5, અને તમે સોલ્વ કરો તો 4 ના છેદમાં 2 ના છેદમાં 2.5 ને સોલ્વ કરો ત્યારે 4 ના છેદમાં 5 સંખ્યા આપણો જવાબ આવે. ઓકે, એ જ રીતે તમે આમાં જુઓ તો કે 36, પેલા હું પોઈન્ટ કાઢી નાખું, આમ નામ લખું, તો કે 36 ગુણ્યા 14 થયું, અને નીચે કાંઈ પોઈન્ટ નથી એટલે આમ નામ લખી 70 ગુણ્યા 18. હવે પોઈન્ટ પછી જો કેટલી સંખ્યા છે તો કે અહીંયા પોઈન્ટ પછી 1 એટલે કે 10, અને અહીંયા પોઈન્ટ પછી 1 એટલે કે 10. હવે હું એ રીતે લખી શકું કે 36 ગુણ્યા 14 કર્યું અને 70 ગુણ્યા 18. હવે તમે જો અહીંયા તે પોઈન્ટ પછી 1, અહીંયા પોઈન્ટ પછી 1, એટલે ટોટલ તમે જો તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 1 ને 1 2, એટલે કે હું 2 0 મૂકીશ ને આગળ 1. તમે આવી રીતે લખો કે આવી રીતે લખો, સેમ જ છે. ઓકે, હવે એને તમે છેદ ઉડાડો તો કે 18 18 દુ 36. ઓકે, પછી એક જ મિનિટ, ઓકે, પછી 14 પંચા 70. ઓકે, અને 2 પંચા 10, અને આ 0 50. તો તમે જો ઉપર કાંઈ છે ને એટલે કે હું 1 લખીશ, અને અહીંયા 55 25 ને પાછળ 0, એટલે કે 1 ના છેદમાં 250. આના તમે સાદું રૂપ કરો તો આપણો જવાબ શું આવે, 1 ના છેદમાં 250. આ તમારે જ્યારે સાદું રૂપ ચેપ્ટર આવશે ત્યારે ખૂબ કામ આવશે, કેમ કે આવા પોઈન્ટ વાળા તમારે સોલ્વ કરવાના પૂછે છે, તો પોઈન્ટ કેવી રીતે કાઢવો એ આપણે અત્યારે શીખીએ છીએ. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે કે પોઈન્ટ કાઢવા માટે શું કર્યું હતું મેં, કે પોઈન્ટ કાઢવા માટે પોઈન્ટ પછી જેટલા પણ સંખ્યા છે એટલા 0 મૂકી આગળ હું 1 મૂકી દઈશ. બરાબર, એ રીતે જેને સમજાય તો એ રીતે, બાકી તમે એ રીતે સમજી શકો કે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 મૂકવાનું, પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો 100, પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો 1000, પોઈન્ટ પછી 4 સંખ્યા હોય તો 10,000, પોઈન્ટ પછી 5 સંખ્યા હોય તો 1 લાખ. એવી રીતે તમે યાદ રાખી શકો, એઝ યુ વિશ કે તમને કઈ રીતે યાદ રહે છે. હવે આપણે શીખીશું પોઈન્ટ વાળા
સરવાળા બાદબાકી એટલે કે દશાંશ વાળા સરવાળા બાદબાકી. હંમેશા યાદ રાખવાનું કે દશાંશ વાળા એટલે કે પોઈન્ટ વાળા જ્યારે તમારે સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોવે. બરાબર છે. જો આગળ પાછળ સંખ્યા એક પણ થઈ તો તમારા સરવાળા બાદબાકી ખોટો પડે, જવાબ સાચો આવે નહીં. બરાબર. હવે તમે જો હું આખું સોલ્વ કરું તો કે 617 હું લખીશ. બરાબર, બીજું કંઈ છે નહીં. જ્યારે પોઈન્ટ ન હોય ત્યારે 617 પોઈન્ટ તમે 000 કઈ ગમે એટલા મૂકી એકો તો આની વેલ્યુ 617 જ થાય. બરાબર છે. હવે જેટલા પોઈન્ટ છે ને એટલા હું પોઈન્ટ અહીંયા હું મૂકીશ પોઈન્ટ. હવે આમાં હું શું કરીશ તો કે પોઈન્ટ પહેલા કેટલા છે તો કે 6 અને પોઈન્ટ પછી શું છે તો કે 0 અને 17. આમાં તમે લખો તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ લખીશ. પોઈન્ટ પહેલા શું છે તો કે 0 અને પોઈન્ટ પછી શું છે તો કે 617. પછી હું પોઈન્ટ લખીશ. પોઈન્ટ પહેલા શું છે તો કે 6 અને પોઈન્ટ પછી શું છે તો કે 0 0 અને 17. હવે જ્યાં સંખ્યા છે એની નીચે હું ગમે ત્યાં 0 મૂકી દઈશ, વેલ્યુ ચેન્જ થશે નહીં. આ 0 ની જરૂર છે નહીં, અહીંયા સુધી હતું. ઓકે, હવે હું સરવાળો કરીશ તો કે 0 0 0 અને 7 છે એટલે કે 7 આવશે. અહીંયા શું છે તો કે 7 ને 7 14 ને 1 15 એટલે કે 5 અહીંયા અને 1 વધી અહીંયા. 1 2 ને 3 0 0 ને 6. પછી પોઈન્ટની આ નીચે હું પોઈન્ટ જ મૂકીશ. અહીંયા જોવું તો કે 6 ને 6 12 12 ને 7 17 18 ને 1 19 એટલે કે 9 અહીંયા મૂકીશ ને 1 અહીંયા. 1 ને 1 2 અને 6 ને 6 એટલે કે આનો સરવાળો કરીશ તો શું આવશે 629.6357. ઓકે, મેં શું કર્યું હતું કે પોઈન્ટની નીચે મેં પોઈન્ટ જ મૂક્યા હતા અને બાકી જમણી અને ડાબી સાઈડ જે પણ સંખ્યા હતી એ મેં એઝ ઇટ ઇઝ મૂકી અને પછી મેં સરવાળો કરી નાખ્યો. હંમેશા યાદ રાખજો પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવું જોવે. હવે તમે સપોઝ કેમ લખ્યું 617 પછી તમે એવું લખ્યો કે 6.017 એવું કંઈ પણ લખ્યું તો તમારો જવાબ ખોટો પડે. હંમેશા યાદ રાખવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોવે. અને જ્યારે પણ સંખ્યામાં પોઈન્ટ ન હોય તો એ સંખ્યા લખી અને પોઈન્ટ કરી અને તમે 0 મૂકી શકો તો એની વેલ્યુ ચેન્જ થાય નહીં. 617 નું 617 ત્યાંમાં રહે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે 36.64. નામ હું શું કરીશ પહેલા પોઈન્ટ મૂકી દઈશ, એની પહેલાનું લખીશ 24 અને એની પછીનું લખીશ 73. હવે આમાં શું કરવાનું છે તો કે બાદબાકી. 4 માંથી 3 જાય તો કે 1, 6 માંથી 7 જાય તો 6 માંથી 7 તો જાય નહીં, તો આપણે શું લેશું તો કે વધી લેશું. ક્યાંથી લેશું તો કે અહીંથી આગળથી. પછી જેમ નોર્મલી કરીએ છીએ એમ જ કરવાનું, પણ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી અને તમારે જવાબ કરવાનો. ઓકે, તો હવે 6 માંથી અહીંયા 10 કો લઈએ એટલે કે 6 ની બદલે શું થઈ જશે 5 થઈ જશે. હવે 10 ને 6 16, 16 માંથી 7 જાય તો કેટલા રહે તો કે 9. પોઈન્ટની નીચે શું મૂકીશ પોઈન્ટ. 5 માંથી 4 જાય તો 1 અને 3 માંથી 2 જાય તો કે 1 એટલે કે આનો જવાબ શું આવશે 11.91. ઓકે, પોઈન્ટની મેં શું કર્યું પોઈન્ટની નીચે પોઈન્ટ જ મૂક્યું, બાકી આપણે જે રીતે સરવાળા બાદબાકી કરતા હતા એ જ રીતે મેં સરવાળા બાદબાકી કર્યા છે. આમાં તમે જુઓ તો કે 96 છે, પછી પોઈન્ટ પછી હું શું લખીશ પોઈન્ટ લખીશ ને પોઈન્ટ પછી આમાં કેટલા છે 2 છે તો હું આમાં 2 0 મૂકી દઈશ. વેલ્યુ ચેન્જ મારી થતી નથી પણ મને ગણવામાં ઈઝી પડે એટલા માટે મેં પોઈન્ટ પછી 0 મૂકી દીધા છે. ઓકે, પછી શું લખીશ 47.28. પોઈન્ટની નીચે મેં પોઈન્ટ જ મૂક્યા છે. બરાબર છે. હવે મેં જે રીતે કર્યું હતું એ જ રીતે આમાં કરવાનું. હવે આ 0 માંથી 28 તો 0 માંથી તો 28 બાદ થાય ને એટલે હું શું લઈશ વધી લઈશ. ક્યાંથી લઈશ એની આગળની સંખ્યાથી 5. ઓકે, અહીંયા શું લખીશ તો કે 9 અને અહીંયા શું લખીશ 10. 10 માંથી 8 જાય તો કેટલા રહે 2, 9 માંથી 2 જાય તો કેટલા રહે 7.
હવે 5 માંથી પાછો 7 તો જશે ને, એટલે મારે શું લેવું પડશે? અહીંથી પાછી મારે વધી લેવી પડશે. ઓકે, હવે અહીંયા શું થઈ જશે? 8. અહીંયા શું લખીશ? 10. 15 માંથી 7 જાય તો કેટલા રહે? તો કે 8. અને 8 માંથી 4 જાય તો કેટલા રહે? 4. એટલે કે આને સોલ્વ કરીશ તો શું જવાબ આવશે? 48.72. ઓકે, આજે બદલી લેવાનું નહીં, બધું જ તમે સૌથી પહેલા લેક્ચરમાં જ્યારે સરવાળા બાદબાકી શીખવાડ્યા હતા, બાદબાકી જ્યારે ત્યારે શીખવાડી હતી ત્યારે બધું જ તે શીખવાડેલું છે. અત્યારે ખાલી પોઈન્ટ વાળું કેમ કરવાનું ને એ હું શીખવાડું છું. હવે આપણે પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી શીખી લીધા. હવે ટાઈપ 4 શું છે? તો કે એની સ્થાનિક કિંમત લખવાની છે. ઓકે, હવે સ્થાનિક કિંમત લખવા માટે દશાંશ વાળી સંખ્યાની સ્થાનિક કિંમત. હવે દશાંશ વાળી સંખ્યાની સ્થાનિક કિંમત લખવા માટે શું કરવાનું? તો કે અહીંયા લખો એનું કે દશાંશ વાળી સંખ્યામાં કોઈ અંકની સ્થાનિક કિંમત દર્શાવવા માટે જે તે અંક સિવાય બાકીના બધા જ અંકોને 0 લખવા. ઓકે, શું કહેવા માંગુ છું? જેમ કે 9 ની મારે સ્થાનિક કિંમત લખવી છે, એટલે હું શું લખીશ? 9 ની જગ્યાએ 9 લખીશ, બાકી જેટલી સંખ્યા છે ને ત્યાં હું 0 0 લખી નાખીશ. તો આ મને 9 ની સ્થાનિક કિંમત મળે. એની પછી 3 ની સ્થાનિક કિંમત લખવા માટે 3 ની જગ્યાએ 3 લખીશ, બાકી બધા જેટલી સંખ્યા છે ત્યાં 0 લખી નાખીશ, એટલે મને 3 ની સ્થાનિક કિંમત મળશે. પછી મારે 5 ની સ્થાનિક કિંમત લખવી છે, તો 5 ની જગ્યાએ 5 લખીશ, બાકી બધી સંખ્યામાં 0 લખીશ, એટલે 5 ની સ્થાનિક કિંમત મને મળી જાય. એની પછી 8 ની સ્થાનિક કિંમત લખવા માટે 8 ની જગ્યાએ 8 લખીશ, બાકી બધે 0 0, એટલે મને 8 ની સ્થાનિક કિંમત મળી ગઈ. 93.58 ની સ્થાનિક કિંમત પ્રમાણે લખવા માટે મારે આ રીતે લખવું પડે. ઓકે ઓકે, હજી એક બે એક્ઝામ્પલ લઈએ. તો કે 54.73. મને આમાં કીધું છે કે 4 ની સ્થાનિક કિંમત લખો, તો હું શું લખીશ? 04.00. ઓકે, આ છે મારી સ્થાનિક કિંમત 4 ની. હું તમને કીધું 2 ની સ્થાનિક કિંમત લખો, તો હું શું લખીશ? 0.00 અને 2. તો આ મને શું મળશે? 2 ની સ્થાનિક કિંમત મળશે. આઈ હોપ કે સ્થાનિક કિંમત કેમ લખવી ને ખૂબ ઇઝી, બધાને ખબર પડી ગઈ હશે કે જે સંખ્યાની સ્થાનિક કિંમત તમને કીધી હોય એ સંખ્યા જે જગ્યાએ છે એ જગ્યાએ લખીને બાકી જેટલી પણ જગ્યા છે ત્યાં હું 0 મૂકી દઈશ. ઓકે, હવે આમાં તમને શું કીધું છે કે 13.24 માં 2 ની સ્થાનિક કિંમત લખો, એટલે 2 માં લખવા માટે 0. પછી 2 લખીશ અને 0 લખીશ સ્થાનિક કિંમત, અને 4 ની સ્થાનિક કિંમત તો કે 00.04. એ કિંમતનો તફાવત શોધો. હવે આની નીચે હું મૂકી દઈશ 0.04. ઓકે, હવે 0 માંથી 4 બાદ થાય ને, એટલે અહીંયા હું 1 લખીશ, અહીંયા હું શું લખીશ? તો કે 10. 10 માંથી 4 જાય તો કે 6, 1 માંથી 0 જાય તો કે 1, અને અહીંયા પોઈન્ટ અને 0 0 આમ મૂકીશ. આનો મારો આન્સર શું થશે? 0.16. ઓકે, ઓપ્શનમાં એવું આપ્યું હોય કે 0.16, એ તે સેમ થાય, કેમ કે પોઈન્ટની પહેલા એક 0 ની જ વેલ્યુ છે, એની પછી જેટલા પણ 0 હોય એ તમે ન લખો તોય ચાલે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો કે દશાંશ વાળા આપણે શું કરવાના છે? તો કે ગુણાકાર શીખીએ. દશાંશ વાળા
ગુણાકાર. ઓકે, દશાંશ વાળા ગુણાકાર કરવા માટે પહેલા તમારે એમ વિચારવાનું કે પોઈન્ટ છે જ નહીં. ઓકે, પોઈન્ટ વાળા ગુણાકારમાં તમારે પહેલા એમ જોવાનું પોઈન્ટ છે જ નહીં એમ કરી અને તમારે પેલા ગુણાકાર કરી નાખવાનો. કેટલા થાય? 78 ગુણ્યા તમે 10 કરો એટલે કેટલા થશે? 780 થયા. હવે પોઈન્ટ પછી જેટલી જગ્યા છે ને ત્યાં તમારે પોઈન્ટ મૂકી દેવાનું. પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે ને એ પોઈન્ટ મૂકી દેવાનું. પોઈન્ટ પછી એક છે ને એટલે એક છોડીને પોઈન્ટ મૂકવાનું. આનો જો 78.0 આનો જવાબ આવશે. 78.0 પોઈન્ટ પછી 0 તમે લખો કે ન લખો એ ચાલે. એટલે કે આનો જવાબ શું થશે? તો કે 78 આનો જવાબ. ઓકે, તમને એવું કીધું હોય એક્ઝામ્પલ તરીકે કે 54 5 4 3 2.723 ગુણ્યા 10. હું શું કરીશ? પોઈન્ટ નથી એમ જ મૂકીશ. તો 54 3 2 7 2 3 ગુણ્યા 10 એટલે કે 1 0 મૂકીશ. ઓકે, હવે આ શું કરવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 3. બરોબર, તો 3 સંખ્યા છોડી અને પોઈન્ટ મૂકી દઈશ. આ તમારો જવાબ છે. ખૂબ ઈઝી. હજી એક એક્ઝામ્પલ લઈએ. 4 3 2.73 ગુણ્યા 100 1000 કરીએ આપણે. ચાલો, તો પહેલા હું પોઈન્ટ વગર ગુણાકાર કરી નાખીશ. આનો ગુણાકાર શું થશે? તો કે આ ગુણાકાર થશે. ઓકે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 2. તો કે પોઈન્ટ પછી અહીંયા બે સંખ્યા હોવી જોઈએ. બે સંખ્યા છોડી અને પોઈન્ટ મૂકીશ. આ મારો જવાબ. આમાં જોઈએ આપણે તો કે પોઈન્ટ નથી એમ જ તે સમજીને આપણે ગુણાકાર કરવાનો. કે 952 ગુણ્યા 100 છે એમ જ સમજીને ગુણાકાર કરીશ. તો કે 952 અને ગુણ્યા 100 એટલે કે 20 એટલે 95200 આન્સર. બરોબર, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 4. તો 4 સંખ્યા છોડીને પોઈન્ટ લખીશ. 9.5200 આ મારો આન્સર થશે. અહીંયા તે પોઈન્ટ કાઢીને હું પેલા ગણું તો કે 47 અને 3 0 પેલા આન્સર થશે. હવે પોઈન્ટ મૂકવા માટે હું શું જોઈશ? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો કે 2 સંખ્યા છોડી અને હું પોઈન્ટ લખીશ. તો કે 470 મારો જવાબ. ઓકે, આમાં જુઓ તો કે પોઈન્ટ નથી એમ જ સમજીને આપણે કરીએ તો કે 2 9 3 4 અને ગુણ્યા 1000. ઓકે, તો કે 2 9 3 4 અને 1 2 ને 3 0. ઓકે, આ પેલા ગુણાકાર મેં કરી નાખ્યો. હવે પોઈન્ટ મૂકવા માટે હું જોઈશ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 1 2 3 4 5 ને 6. તો કે હું અહીંયા 6 છોડીને પોઈન્ટ મૂકીશ. તો કે 6 પાછું પાછળથી છોડવાનું એ યાદ રાખજો. 1 2 3 4 5 ને 6 પછી હું પોઈન્ટ મૂકીશ. તો આનો આન્સર શું થશે? 2.93400 આ મારો આન્સર થશે. આઈ હોપ કે બધાને પોઈન્ટ વાળા ગુણાકાર આવડ્યા હશે. હવે પોઈન્ટ વાળા આપણે ભાગાકાર શીખીએ કે દશાંશ વાળા ભાગાકાર. દશાંશ વાળા ભાગાકાર. દશાંશ વાળા ભાગાકાર કાઢવા માટે આપણે જેમ પોઈન્ટ કાઢવા માટે જે કરતા હતા ને એમ જ તે પોઈન્ટ વગરની સંખ્યા હું લખ નાખીશ 138 અને છેદમાં શું છે? તો કે 10 એ આમ નામ લખ નાખીશ. હવે એને ગુણ્યા હું શું કરીશ? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 2. તો કે 2 0 વાળું મૂકી દઈશ એટલે કે 100. અને આન્સર શું થશે? 138 એના છેદમાં 4 મીંડા 1 2 ને અલે સોરી 3 મીંડા 1 2 ને 3 મીંડા વાળું એટલે કે 100 ગુણ્યા 10 એટલે શું થાય? 1000. ઓકે, હવે આને મારે એનું શું કહેવાય? ભાગાકાર કરવો છે એટલે કે દશાંશ વાળું લખવું છે, અંશ છેદ વાળું લખવું નથી. તો હું શું કરીશ? તો કે પહેલા હું લખીશ 100 ને અહીંયા લખું 138. હવે અહીંયા જેટલા 0 છે એટલું પોઈન્ટ પછી સંખ્યા હોવી જોઈએ. જેટલા 0 છે ને એટલા હું કાઢી નાખીશ અહીંયા ઉપર. તો કે 3 0 છે તો 138 3 સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ લખી નાખીશ ને આગળ હું 0 લખી નાખીશ. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપું, ઘણાને નહીં સમજાણું હોય. કે 3
4.45 અને એના છેદમાં 10 100 લખીએ આપણે. ચલો ઓકે, આવી રીતે છે. હું શું કરીશ, પેલા 3 2 3 4 5 આમ લખ નાખીશ અને નીચે 100 અને આ 100 એઝ ઇટ ઇઝ લખીશ અને ગુણ્યા પોઈન્ટ પછી કેટલા છે તો કે 2 0 એટલે કે 100 વાળું જ આવશે. એટલે ટોટલ 0 કેટલા થઈ જશે 4. 3 2 3 4 5 અને એના 0 કેટલા થશે 1 2 3 ને 4. જેટલા 0 છે પોઈન્ટ પછી એટલી સંખ્યા હોવી જોવે. તો કે આ 3 2 3 4 5 અને કેટલા 0 છે 4, તો કે 1 2 3 4 છોડી અને હું પોઈન્ટ લખી. આ મારો આન્સર થઈ જશે. તમને જે આ ક્વેશ્ચન આપ્યો હોય આવી રીતે એનો આન્સર થશે. ઓકે, આમાં તમે જુઓ તો કે 93.42 છે તો કે હું 93 અને 42 આમ નામ મૂકીશ, છેદમાં 100 આમ નામ મૂકીશ અને એને ગુણ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 2 એટલે કે 2 0 વાળું કયું થાય 100 મૂકીશ. બરોબર. હવે 9342 અને ટોટલ 100 ગુણ્યા 100 એટલે કે કેટલા 0 થયા 4 0 થયા. ઓકે, તો આ 9 3 4 2 4 0 એટલે કે 4 સંખ્યા મૂકીને મારે પોઈન્ટ મૂકવાનું, તો કે 1 2 3 ને 4 સંખ્યા મૂકીને પોઈન્ટ મૂકીશ અને આગળ 0 મૂકીશ. આગળ પોઈન્ટ આમ નામ ન મુકાય એટલે આગળ 0 હું લગાડું છું. નેક્સ્ટ જોઈએ, પેલા હું સંખ્યા આમ નામ લખીશ 3 3 3 6 6. ઓકે, આ 1000 છે હું 1000 એઝ ઇટ ઇઝ મૂકી દઉં. એને ગુણ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે અહીંયા 2, તો કે 2 0 વાળું એટલે કે 100 મૂકીશ. તો કે 3 3 3 6 ને 6 કેટલી 0 છે 3 અને અહીંયા કેટલા 0 છે 2 એટલે કે ટોટલ કેટલા 0 થયા 5. 3 ને 2 5 0. ઓકે, હવે સંખ્યા હું આમ નામ લખીશ 3 3 3 6 6. હવે 5 0 છે તો 5 0 પછી હું પોઈન્ટ મૂકીશ, તો 1 2 3 4 ને 5 0 પછી મારે પોઈન્ટ મૂકવાનું. આગળ હું શું મૂકી દઈશ તો કે 0 મૂકી દઈશ. ઓકે, આઈ હોપ કે બધાને દશાંશ વાળા ભાગાકાર પણ આવડી ગયા છે. આજે આપણે શું શીખ્યા કે અંશ છેદ વાળા જે અપૂર્ણાંક હોય એને દશાંશમાં કેવી રીતે એટલે કે પોઈન્ટ વાળું કેવી રીતે લખાય એ શીખ્યા. પોઈન્ટને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય એ શીખ્યા. પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી શીખ્યા, પોઈન્ટ વાળા ગુણાકાર શીખ્યા અને પછી પોઈન્ટ વાળો આપણે ભાગાકાર શીખ્યા. બરોબર. આ બધી જ વસ્તુ આગળ ખૂબ જ કામ લાગશે. એટલે આની થોડી ઘણી પ્રેક્ટિસ તમે કરજો એટલે મગજમાં બેસી જાય કે પોઈન્ટ કેવી રીતે કાઢવાનું, ભાગાકારમાં પોઈન્ટ હોય તો કેવી રીતે સોલ્વ કરવાનું, ગુણાકારમાં પોઈન્ટ કેવી રીતે સોલ્વ કરવાનું, એ બધું જ આગળ ખૂબ ઉપયોગી થશે. ઓકે, એટલે આની પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર છે એ આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, ત્યાં સુધી સ્ટે ટ્યુન.